હું તારા ભેગો જ છું, હું તારા ભેગો જ છું, હું તારા નિતેશ, હું તારા ભેગો જ છું. જયના હવે તમને બે ને મારા હમ છે, જ્યાં સુધી હું તમને ન કહું બંધ કરવાનું ત્યાં સુધી તમારે અરે તું કે નો કે, તું કે નો કે, અમારે તો ચાલુ જ રાખવું. હું તમને કહી દઉં વસ્તુ મારી બેન ને એમ કીધું ઉપાડવાની 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા કોણ ભાઈ કાનભાઈ આપડે કઈ બંગડીઓ પહેરે કાનભાઈ એક મિનિટ તમે રોજ આવશો ઓન ધ વે. હા બસ બાકી યાર કાનભાઈ યાર કીર્તિબેન એમ કે હું 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા એને ઉપાડ લો. તારી માનો ભોસડો 2-3 લાખ થી ન ઉપડે બેન ચોદામણી કે તારી માનો લોડો ગાલે કે તારા બાપે કે તારી માને ચોદે તારી માને લોડો ચાલુ માં ચોદામણી એનો ખર્ચો એટલો હોય છે ને કે વધારે એથી નો હોય તો ના નહીં. મેં કીધું તારી માનો પીકો મારે અમે ભેસાણ ગામ ગયા તા ને તેથી ખાલી 3 થી 3.5 લાખ નો તેથી તારી બેન ને ચોદનારી ખર્ચો આવી ગયો હતો. ભેસાણ ગામ ગયા તા તેથી 3.5 લાખ નો ખર્ચો આવી ગયો અને ઠોકાણીઓ અને આન તેન એવી ખર્ચો લેકીને તો 7-8 લાખ નો તો ખર્ચો આવી ગયો. તારી બેન ને લોડો ઘાલું 8,000 અને પાછી કે 3 લાખ હું કીર્તિબેન નો ઉપાડલું. તારી માનો ભોસડો મારું, તારી માનો લંડ કરું, તારો બાપ છે મારો આ છોકરો છે ભાઈ, એટલા શોખ કરે છે ને ભાઈ. 50,000 60,000 રૂપિયા તો એમની ઇન્ડિયા ના અહીંયા ખર્ચા કરે. 6 વર્ષનો થતો જોઈ લો શા દેખાય જો ભાઈ કદાચ ઝુકેગા નહીં, કદાચ કીર્તિ ફિયા છે જો અંકલ ને આમ જો ભાઈ ઝુકેગા નહીં સાલા. વિશાખાની માં ચોદો લોલીપોપ ખાઈ તે ગુસ્સો બતાવે જો બોડી બતાવે તારી જો હે કીર્તિ મારી વાત અત્યારે કરીએ પછી કાલે પાછું અમે કરીએ નવું. ભેસાણ માં ગયા તા ને એમાં જણ જાજા હતા અને ખાલી એમાં અનુબેન અને કીર્તિ બોલવાની ખાલી પોલીસ ને પાછી પડવાની 2 હતી. બરોબર. હું તમને એક બીજી વાત કરું ભાઈ જો 400 જણા વચ્ચે કહું કીર્તિ ને જો આમ કરું જો આમ કીર્તિબેન કેમ ખબર એનું કારણ ખબર હે કેમ? 1 મિનિટ ઉપર નીતેશ 1 મિનિટ આમ કેમ કરું ખબર હે? બધાને બચાવ્યો હોય ને તો કીર્તિ હો નકર બધી ગાડીઓ ખલાઈ જાય.